રામોલ પોલીસ સ્ટેશન ખાતેના દ્રશ્યો છે, જ્યાં પાટીદાર મહિલાઓ એકત્ર થઈ ચૂકી છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રેશમા પટેલ દ્વારા પણ એક તરફ આક્ષેપ કરવામાં આવ્યો છે। રેશમા પટેલનું કહેવું છે કે પોલીસ દ્વારા જબરદસ્તીથી ત્રિકમનગર સોસાયટીના રહીશો દ્વારા રહીશો પાસેથી લખાણ લખાવવામાં આવ્યું છે। રેશમા પટેલને જો કંઈ પણ થશે તો તેની જવાબદારી ત્રિકમનગરના રહીશોની રહેશે। આ પ્રકારનું જબરદસ્તીથી લખાણ લેવામાં આવ્યું છે, તેમની સહી લેવામાં આવી છે અને આ જ બાબતને લઈને રેશમા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પોલીસ આ બાબતની ફરિયાદ નથી લઈ રહી તે પણ રેશમા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને હાલ ત્રિકમનગરની જે તમામ મહિલાઓ છે તે ટોપી પહેરીને ત્યાં પહોંચી ચૂકી છે। આપ રામોલ પોલીસ સ્ટેશનના દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં હાલ મહિલાઓ પહોંચી ચૂકી છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અનામત આંદોલન જ્યારે ઉગ્ર બની ચૂક્યું છે, ત્યારે કેટલાક પાટીદાર યુવાનો હાલ જેલમાં બંધ છે। તેમને છોડાવવા માટેના આંદોલનના ભાગરૂપે છેલ્લા 12 દિવસથી રેશમા પટેલ નામની એક પાટીદાર મહિલા ઉપવાસ પર બેઠેલી છે। પોલીસની અસહિષ્ણુતા એટલે એમ કે ઇનટોલરન્સ, સરકાર કોઈ પણ ને કોઈ રીતે પાટીદાર સમાજનો અવાજને દબાવવા માંગી રહી છે। ઉપવાસ આંદોલન કરવું એ ગાંધી સીધા માર્ગે આંદોલનનો એક ભાગ છે। બંધારણમાં આ જોગવાઈ છે, તેમ છતાં સરકાર 144 ફક્ત પાટીદાર સામે જ લગાવી રહી છે અને રેશમાબેન કોઈ કાયદાની વ્યવસ્થાનો ભંગ તો કરતા નથી। પોતે ખાનગી જગ્યામાં પણ જો ઉપવાસ ઉપર બેસતા હોય તો પણ આ સરકાર સહન કરી શકતી નથી અને રેશમાબેનના સમર્થનમાં જો લોકો આવતા હોય, શાંતિપૂર્વક પોતાની વાતને સ્વીકારવા માટેના પ્રયત્ન કરતા